પૂનમ મહારાજનો જય હો. બાપુ શ્રી વકીલ રામ મહારાજનો જય હો. સતનામ સાહેબનો જય હો. પધારેલા હરિ ગુરુ સંતનો જય હો. ગહન ગતિ ગુરુદેવની પલટાવે વિધિ કે રાને, બીજા દેવથી નામ નહીં સદગુરુ તણુરી. ગુરુજી સમા નહીં દેવતા, ગુરુજી સમા નહીં કો. રામ કૃષ્ણ ભગવાન માથે સદગુરુ. એક શબ્દ ગુરુદેવ કા કાયમંત વિચાર, થાકે મુનિ જન પંથિકા જન વેદન પાર. ધન મળે વૈભવ મળે મળે 14 ભુવનનો રાજ. ભાગ્યમાં હોય કોઈ સદગુરુ મળે જીવન સુધાર. સદગુરુ મહારાજનો જય હો. આજે પાવનકારી પૂજન કરશે શિવલ ગામના એક સીમાડાની અંદર ધનુ મહારાજના ઘરના આંગણે આજના કાર્યક્રમ આકાર લઈ રહ્યો છે. પૂનમ રામ મહારાજના દેહ નિર્વાણ દિવસના 5 વર્ષના વાણો વીતી ગયા, વાર ન લાગી. સમયનું કામ કરે છે. આવા જીવનમાન પુરુષો, જીવન મુક્તમાન પુરુષો આપણને કંઈક સમજાઈ રહ્યા છે અને એ જે કહેવા માંગે છે એ એમનો અનુભવ આપણી આગળ રજૂ કરે. અને જે કહેવા માંગે છે એ લેવું યા ના લેવું એ તમારી મરજી. આ રેડીમેડ દુકાન છે, તમને જે અહીં આવી જાય એ લઈ જાઓ, ના આવી નહીં લઈ જાઓ, નહીં તો ખોટ પડે. સત્તમા પુરુષોના એક એક શબ્દ જીવનમાં ઉતારવા જેવા. હા, અને એ જેણે જેણે ઉતાર્યા આરે જીવનમાં જાગતો જા ગુરુજીના. અને જાગ્યા વગર તો મેર આવવાનો જ નહીં. ઘણા ભજનો મંડળ ચાલે છે પણ જાગ્યા વગર, અને ઘણા ચાલે છે જાગેલા. ઘણા હરે છે, ફરે છે, આવે છે, જાય છે ખરા, પણ ઊંઘમાં આવે છે, ઊંઘમાં જાય છે. અને ઘણા ખરા જાગીને આવે છે, જાગીને જાય છે. અને જે જાગીને આવે છે એ જાગીને જોઉં તો જગત દિશે ને ઊંઘમાં ભાસે અટપટ. જાગીને જોઉં તો આ જગત જેવું કશું છે પણ ક્યારે જાગીને જોઈએ ત્યારે. હા, લાલ પીળું બધું આ બધું દેખાતું હોય તો ઊંઘમાં દેખાય. હા, માણસ પથારી પડ્યો હોય પણ રાતે સપનામાં પાવાગઢ ફરતો, તો પગથિયા ચડતો, અને કોકનો ધક્કો વાઈ જાય વાગે પડે ત્યારે ખબર પડે. એટલું નહીં વિચારતો કે તો ફરતો તો એ કોણ, અને અહીં પથારી પડ્યો એ મારા જેવો.
પણ એ વિચારવાની જરૂર છે. આ વિષય વિચાર અહીં જેણે જેણે કંઈક વિચાર્યું એવા કંઈક પામ્યા, અને જેણે ના વિચાર્યું એ એમના હાથમાં કશું નહીં આવ્યું. એમના હાથમાં કશું નહીં. એ કહ્યું કે ભાઈ આ મોહણીયો વૈરાગ છે, મોહણમ હોય તો લગીન વૈરાગ જાગે, ભાઈ કશું લઈને આયા નહીં, કશું લઈને જવાના નહીં, એક દાડા કાયા આવી રીતે ભરી જવાની, અને એવું તો થાય. પણ મોહણમ હોય તો લગીન એટલે એને મોહણીયો વૈરાગ. એટલે ઘણા ખરા ભજનમાં હોય તો લગીન કઈક થઈ જાય છે. આ વાત સાચી, આ વાત સાચી, આ વાત સાચી. પણ મોડવાન પામ્યા કરે એટલા પાછું પેલું વહેલું હોય અને બીજું સાચી. પણ સંતોનું કેવું એમ છે, સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતી. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતી. ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતી. સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતી. કાગડા કોયલ બાજુ ના જતા. આ વાત આપણી છે. આ કાગડો કોયલ તો વચ્ચે ખાલી લાવવાનો, વાત એમની નહીં. પણ આ સીધું ના સમજાય એટલે પેલો કાગડા કોયલ લાવવાનો સીધું કહેવાય. એટલે કાગડો અને કોયલમાં હબ જમીનનો ફેર એમ. આ સીધું એમ કે ભાઈ કાગડો અને કોયલમાં હબ જમીનનો ફેર છે. કાગડો જે બોલે બાપુ એ સરસ વાત કે કાગડો બોલે અને કોયલ બોલે એમ ફેર. પણ એ કાગડાએ જ્યારે કોયલનો સંગ કર્યો ત્યારે એની બોલી બદલાઈ. એની બોલી બદલાઈ અને બોલી બદલાઈ એટલે પછી કાગડાની જે બોલી નથી ગમતી એ ગમતી થઈ ગઈ. એ કોયલ જેવું બોલતો થઈ.
તો આ માણસ એકદા કાગડા જેવો જ હતો. આ ઉપરવાળા બધાય માણસ અમે કાગડા જેવા જ હતા ને. આ તો તમને ગમે છે એટલે અમે અહીં બેસી હમણી જોડે બેસી અને શીખ્યા. સંગ કર્યો અને તમે સંગ કરો અને બોલી બદલો અહીં બેહવાનું. અમારો જીવન એવો જ હતો. જન્મ થી કોઈ ભગત હોતો નથી. જન્મ થી મોણા હે નહીં મોણા કોઈ જન્મે જ નહીં. અને જન્મે એને મોણા જન્મે મોણા કહેવાય. માણસ બનવું પડે. માણસ બનવું પડે. કોણ બનાવે? કોક આવા સંત માણસ. અને માણસ જ્યાં સુધી માણસ ના બને ત્યાં સુધી સાચું શું કે ખોટું શું એ સમજાય એવું નથી. માણસ જ સમજી શકે. પશુથી મનુષ્ય કીધો, 84 ઉગારી લીધો, વડે ગુરુએ લીધો રે ગુરુ મારે ઘેર આયા. એક દીકરી જ્યારે પરણીને સાસરે જાય, સાસરે ગયા પછી એ રીત સાસરીની રીત જુએ. મારી હાહુ કેટલા વાગે ઉઠે અને ઉઠીને શું કામ કરે. એટલે સાસુનો તો નિયમ હોય એટલે વહેલો ઉઠી જાય. અને એ સાસુના જો હારા લક્ષણ હારા નિયમ હોય અને એ લક્ષણ સારા નિયમ જો વહુ પકડી લે તો વહુ ઘર લઈને એટલે એ ગયા પછી સાસરે ગયા પછી યાદ કે બા કેટલા વાગે એટલે વહેલો ઉઠી જાય. શું કામ કરે? એક કામ પછી વહુ બીજે દાડ જો અપનાઈ લે, જો પકડી લે તો વહેલા ઘર લઈને આ તરત અપનાઈ લે. અને હાહુ કરતો તો 10 મિનિટ કે 15 મિનિટ વહેલા ઉઠી જાય. અને હાહુ એ જે કામ ચાલુ કર્યું છે કરવાનું ચાલુ કરી દે તો આ ફરિયાવાળા ને પેલા ફરિયાવાળા ગુણગાન દાડો ઉગે તો લગીને પડ્યા રહેતા એ કે તો વાત આ પણ જવા દો ને. એટલે કિંમત કોની થાય? કિંમત તો વાતો તો બેની થવાની, વાતો તો પણ રીત કઈ રીત તમે અપનાઈ. તો કેટલા છોકરા છે એ કોઈ નહીં પૂછે વાક્યા છે કે એ કિંમત તો એની છે ને. ખરું મોણવા છે એ કોઈ નહીં કેવા મોણવા. હા નહીં કેતા બધા છોકરા જોવા જાય વાતો કે છોકરો સારો હે રેવણ થોડા મેઢો એ મેઢા પણ સારું ગમે ત્યાં આવી જાય. જાહેર થાય હા મેઢો ના હોય તો પછી કે છોકરો સારો હે વેવાય હારા. પણ ઘરમાં વેવાય નું રાત ચાલતું હોય જોવાયો એ જોઈ જાય. એ જ જોવાયો તમારા છોકરા નામ શું જોવા બરોબર જ છે. પણ આ મોણો કેવો છે? એટલે મેઠો જો હોય અને જો મહેમાન આવે તો આપણે બહુ મેઠા પણ નહીં ખુશમાં ગમી નાખીએ છોકરા પેલા રહેવાની ગમી આ એક રીત છે. આપણે જોવા જઈએ છીએ ને આ બધું નહીં જોવા જતા અને આઈ વાતો નહીં કરતા કે ઘરમાં રેવાયનું રાત ચાલતું નહીં. આવા તારે જ દોરો કાઢે કે રેવાય. પણ તેદાતા થોડુંક આપણે વાલુપણું રાખ્યું હોય. જો નહણા છોકરો એકલો જોવા નહીં આવતો મોણો જોવાય આવે કે હા
રેવાય તો ઠીક છે, રેવાય ઠીક છે, છોકરો હારો, પણ પાડોશી બહુ હારો. પેલોની ચા ના થઈ તે મળતો એમની ચા આવી ગઈ. આપણે ને કીધું એક દોઢ મિલો જો હારા દેખાવું હોય તો આ નિયમ છે સમાજના. જેમ નિયમ એમ સંતોના પણ નિયમ છે. અહીં આયા પછી તમારે કંઈક લેવા જેવું જે છે એ જો ના લીધું તો આ રાત ઉજાગર આવી જશે. હા, એક રાત તમારા માટે કાફી, એક રાત તમારા માટે કાફી છે. અને એ નિરતના પોથની અંદર જે બેહાને બીજે દાડ એની બોલી બદલી જાય અને એની જ જો બોલી રાખે એનો જન્મ સફળ થઈ જાય. પણ આ 10 દાડા 15 દાડા પાછું રે જય ગુમા જય પછી 15 દાડા પછી પાછું બદલે એ નહીં. હા, કેરી કાચી હતી તો લગીને એનો લીલો કલર હતો, પણ પાકે એટલે તરત એ નરમ પડે. પાકવું એટલે આ સંતોના શબ્દો આપણા જીવનમાં પડ્યા પછી છે જીવનમાં નરમાશ આવી. આમ કડક ને કડક નહીં, નરમાશ આવી જોઈએ. એ દાખલો ને દ્રષ્ટાંત એ આપણા ઉપર કે આપણે ક્યારીઓ પર એક રાત ભજનમાં આયા એટલે તરત એની મય તરત એ ભજન પતિ જે હેડે એટલે એની મય વણાવવાનું ચાલુ થઈ ગયું. કેરી તોડી વખારમાં નાખીને ઉપર પરાર નાખ્યું એટલે એકથી બીજે દાડે તરત એના આમ ફેરફાર થવાની શરૂઆત થઈ. 60 વર્ષથી ભજનમાં આવે તો એ થયું એ થઈ જાય. એક રાત ખાલી એક સદગુરુનો બોધ, એક સદગુરુની વાત, એક ભજન તેના જીવનમાં સંભળાય બેહી જાય પછી એની ચાલ ચલગત બદલવાની શરૂઆત થાય. એ પેલા લોઢાએ પારસનો સંગ, પેલા લોઢાએ પારસનો સંગ, એ લોઢો એવા ગુરુ સંગ કર્યો. લોઢું પારસ કંચન બની જા બાપુ. તો સંતોનું કેવું એમ છે, મન મારું લોઢા જેવું, એનો લોગ સારો રે. આ મન મારું લોઢા જેવું, એને આવા પારસ મણી જેવા સંતો એને સ્પર્શ કરે અને લોઢું એ મન કંચન બનાવે જાય. મન કંચન બની જાય. હા બાપ, એ મનને શ્રી મન બનાવો, અવિચલ પદમાં ઘેરાવો મહારાજ. જીવતે જીવન બંધન ભૂલાવો મહારાજ.
હે મુવા પછી જે ઘેર જાવું તેને આજ જોડી દેવું મુવા પછી જે ઘેર જવાનું છે આજે ખબર પડી જાય એ લોઢું કંચન બની જાય એટલે હોનાનું એટલે આવે હોનાનું થઈ જાય એવું નહીં હા પણ સોનાનું થઈ જવું એટલે એના વિચારો બદલાય એના વિચારો બદલાય નહીં બદલાતા એની પાછળનું કારણ હા બા ગંજની અંદર વેપારીઓ હોય ને વેપારીઓ એ હોજે દુકાન બંધ કરવાની થાય ને એટલે એક ટોપલામાં ધોણી મેલે અને જોડે પાણી મેલે એટલે રાતે ઊંઘેલા નીકળે આખા દાડાના ભૂખ્યા ધોણી ઉપર તૂટી પડે અને ધોણીનો નિયમ એવો થોડી ધોણી ખાવ એટલે પાણી પીવું ત્યાં ધોણી પાણી ભૂલી જાય અને હારા ધરે જાય પછી ગરમ પહેરી જાય એ આ જગતમાં લોકોએ આવું કર્યું છે ધોણી નામ સત્ય નારાયણની કથા પણ વાત મય કઠિયારા હાચા નારાયણની તો ભાઈ વાત આવે નહીં વાત બહુ મોટું બોલ સત્ય નારાયણ ગણપતિની પૂજા પંચિત્રેલા હાચા તો નહીં આ જગ્યા છે હાચા ગણપતિ હાચા ગુણપતિ પૂજા અને અહીં ધોણી પાણી મેળવા નહીં આવતું એટલે હારા ઉંદેડા હતા આખા દાડાને ભૂખ્યા શેઠને કહ્યું છે ધોણી પાણી શું કરો એ તન વખત સમજણ ના પડે મેં કેમ સમજણ પાડો છે તો મને ખ્યાલ તો આવે એ જો આપણે દુકાનમાં ઓપરો ખારે બદામ પિસ્તા એ બધા ભૂકા મેવા મોઘા મેના આઘા કોથરા પડ્યા પણ આ ધોણી પાણી ખાધામથી ઉંદેડા ધોળી પાણી ખાવા ઊંચા આવે અને આગા હુકા મેવા ખાવા જાય નહીં હું તમને એમ પેલા ઉદેડાને કહું કે એકાદ ઉદેડો તો આગો જાઓ ભાઈ હુકા મેવા અને પછી બધાને લઈ જાઓ હેડો લ્યા આ ધોળી પાણી દાડા નહીં કાઢ્યા જેવા હેડો આખા થઈ ગયા પણ આ બધા જે આવ્યો એ ધોળી પાણી જે આવ્યો એ ધોળી પાણી પછી આ હુકા મેવા હાથમાં આવે ના આવે વિઠ્ઠલ મહારાજ ના આવે બાબુ ના આવે અને ધોળી આ હુકા મેવા ખાવા આવ્યા મુદેડા ના જાય એટલે આ ધોળી પાણી પણ આવા સંતો આપણને જગાડે ભાઈ જાગી જા અને આ ધોળી પાણી પડી મે હુકા મેવા આઘા છે તો જાઓ સાચી વાત હે મારા વાલા હે છોરીએ બાથોડીઓ ના મારી